સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ઠાકોરજીને કેસોડાના ફૂલના સરસ મજાના દિવ્ય શણગાર એના આપણને સૌને હમણાં થોડી વારમાં જ દર્શન થશે. સંધ્યા આરતી સુધી આ સરસ મજાના વાઘાના દર્શન ના લાભ પ્રાપ્ત થશે. તો બીજા ભક્તોને પણ આ લાભ અપાવવા વિનંતી. વિશેષમાં 25 માર્ચ સોમવાર, તો તે દિવસે ભગવાન નરનારાયણ દેવનો પ્રાગટ્ય ઉત્સવ છે. તો એ ઉત્સવ આપણે ખૂબ ધામધૂમથી મનાવવાનો છે. તો સવારે 9 થી 11:30 દરમિયાન આ ઉત્સવ થશે. એમાં પ્રાસંગિક સભા, યજમાનોનું સન્માન, પુષ્પદલમાં વિરાજમાન, ભગવાનની કીર્તન ઉત્સવ સાથે વારાફરતી 5 આરતી થશે. અને ત્યારબાદ ભવ્ય રંગોત્સવ. એ ઠાકોરજી પણ હાથમાં પિચકારી લઈ તમારા બધા ઉપર રંગ ઉડાડશે. અને સંતો પણ ભગવાનની પ્રસાદીનો રંગ દરેક ભક્તજનો ઉપર ઉડાડશે. તો આ દિવ્ય ઉત્સવનો લાભ બધા જ ભક્તજનોએ સહપરિવાર મિત્ર મંડળ સાથે મોટી સંખ્યામાં લેવા બધાને વિનંતી. અને સાથે સાથે તે જ દિવસે આપણે ઘણા ભક્તોની લાગણી અને માંગણી હતી કે અહીંયા આપણે દ્રાક્ષ ઉત્સવ હજી કર્યો નથી. તો એ દ્રાક્ષનો ઉત્સવ પણ એ 25 તારીખને સોમવારે આપણે સાથે સાથે કરીશું. તો એ ઠાકોરજી આગળ અન્નકૂટની જેમ દ્રાક્ષ ધરાવીશું અને એનો પવિત્ર પ્રસાદ દરેક ભક્તજનોને પ્રાપ્ત થશે. તો આ દ્રાક્ષ ઉત્સવનો પણ દરેક ભક્તોએ લાભ લેવો. અને એ ઉત્સવમાં જે કોઈ ભક્તોને સેવાનો લાભ લેવો હોય, તો કોઈને દ્રાક્ષ નિમિત્તે સેવા કરવાની ઈચ્છા હોય તો 1 કિલો દ્રાક્ષના ₹50 રાખ્યા છે. તો જે ભક્તોને કિલો, 2 કિલો, 5 કિલો, 50 કિલો, જેને જે ઈચ્છા હોય તો એ દ્રાક્ષ નિમિત્તે સેવા નિમિત્તે રોકડ રકમ ઓફિસમાં નોંધાવી દે. અહીંયા આપણી મંદિરની જે ઓફિસ છે અથવા તો સાહિત્ય કેન્દ્રમાં પણ નોંધાવી શકશે. અને કોઈને પ્રત્યક્ષ દ્રાક્ષ લાવીને આપવાની ઈચ્છા હોય તો એ પણ ભલે આપી શકશે, પણ એ પણ પ્રથમ નોંધાવી દેવાનો રહેશે 23 તારીખને શનિવાર સુધીમાં કે આટલી દ્રાક્ષ હું લાવીશ. અને રવિવારે 24 તારીખના એ દ્રાક્ષ અહીંયા પહોંચાડી દેવાની રહેશે. તો એ પ્રમાણે દરેક ભક્તજનોએ ખાસ નોંધ લેવી અને પોતપોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે આ દ્રાક્ષ ઉત્સવની અંદર સેવાનો બધાએ લાભ લેવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદ્ગુરુ સ્વામી પ્રભુ, જય સદ્ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ, જય સદ્ગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ, જય સદ્ગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ, દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉદ્ધાર્યા, પામર પતિત ઉદ્ધાર્યા
અગણિત નર નારી. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે. 68 તીરથ ચરણે. કોટી ગયા કાશી. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી. કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ. મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. જય સદ્ગુરુ સ્વામી. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી રામેશ્વર મહાદેવની જય. વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા. ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. માટે તમારું કરુણાનિધિ સત્ય નામ. સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે
ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગળ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો, લઈ તીર્થમાં ફર્યા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી. અંતર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા, સધર્મ ભક્તેરવનં વિધાતા. દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુ કૃષ્ણોખિલમંગલં નઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેઃ સ્વભાવાत्. કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ, નારાયણાય સમર્પયામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.